બનાસકાંઠાની વાત કરીએ તો હનુમાન દાદાને પાઠવાયું છે આવેદન। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા હવનનું આયોજન કરાયું। હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવી સરકારને સદબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરાઈ। અગ્રવાલ 3 રસ્તા નજીક હનુમાન દાદાના મંદિરે હવન કરાયું અને છેલ્લા 24 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે અને છતાં પણ સરકાર તેમની માંગને ધ્યાને નથી ધરી રહી। માટે હવે લોકો હનુમાન દાદાના શરણે પહોંચ્યા, હવનમાં આહુતિ અર્પણ કરી ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી પ્રાર્થના કરી છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતોએ વીજ લાઇન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે। ખાનગી કંપની દ્વારા વીજ લાઇન અને વીજ પોલ નાખવાની કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને કોઈ પણ જાણ કર્યા વગર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે અને આ કામગીરીથી પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ છે। ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઘનશ્યામપુર, જનશાળી, બળોલ સહિતના ગામમાં ખેડૂતોએ વિરોધ કર્યો છે। આ પાવરગ્રીડ વાળા લોકો જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જીસીબી લઈને પોલીસ સ્ટેશન સાથે, અને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો? તાર કે બસ લાઈનનું કામ છે। તો મેં એવડે લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો, કેટલું વળતર છે, શું છે? કોઈ વળતર નહીં, કાંઈ નહીં, ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું અને સીધા જ ખાડા કરવા માંડ્યા। વળતર તો એમને ચૂકવવું પડે ને, વળતર આપ્યા વગર તો એમને કામ ન કરાય ને। શું માંગ છે તમારી? અમને આનું વળતર આપે પૂરેપૂરું, અમારું નુકસાન હોય। રાજકોટ જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે। ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ છે। જસવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતો ધુઆપુઆ થયા છે। સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યાએ પ્લોટ માટે ફાળવી દેવામાં આવી, જો કે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે। મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે। રાજકોટ નજીક આવેલા જસવંતપુર ગામે જે ડેમની જમીન હતી તે બુરી દેવામાં આવી છે અને અનુસૂચિત જાતિના લોકોને આ જમીન છે તે ક્યાંક ફાળવણી કરી દેવામાં આવ્યું હોવાનું જે છે એ સામે આવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગામના લોકો છે તે પણ અત્યારે વિરોધ કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો આ ડેમ છે તે 50 વીઘા જેટલા જમીનમાં જે પથરાયેલો હતો અને 3 ગામના લોકોને જે છે આ ડેમમાં જે પાણી ભરાતું હતું તે પૂરું પાડવામાં આવતું હતું। હાલ આપણી સાથે અહીંયા ગામ